તમે કેવા ગરીબ છો કે કેવા કરોડપતિ છો, આવું ટીની મેટર છે લાઈફમાં. પણ તમે ખરેખર શું જમકો છો જીવનમાં, આ બહુ મોટી મેટર છે. બિગ મેટર છે કે તમે જીવનમાં શું જમકો છો. હું અનેક વિદ્યાર્થીઓને કહું છું, તમે શા માટે ભણો છો. હું તમને પૂછું છું, તમે શા માટે ભણો છો, શા માટે ભણો છો? જવાબ છે તમારી પાસે? તમે જવાબ ન હોય તો શોધી લેજો, નકર આ હોસ્ટેલ છોડી દેજો. કારણ કે જો તમને ખબર નથી હું શા માટે ભણું છું, તો તમે તમને પણ દગો દઈ રહ્યા છો, તમે માતા પિતાને પણ દગો દઈ રહ્યા છો, અને સરકારે હોસ્ટેલ બનાવી એને પણ દગો દઈ રહ્યા છો. તમારે ક્લિયર કરવું પડશે કે હું શા માટે ભણું છું. જેને ખબર છે હું મને ભણું છું ને મને ભણવાનો અર્થ જેને ખબર પડે છે એ લોકો મહાન બને છે. જો આજે કઈ સાલ છે 2025ની, 2050માં તમે ક્યાં હશો એ તમને દેખાતું હોય, એનું કંઈ તમને સંભળાતું હોય, તો તમે ખરેખર ભણો છો એવું કહી શકાય. રિલાયન્સ અંબાણીની તમે ઇન્ડસ્ટ્રી જોઈ છે ગામનગરમાં, અદાણીની જોઈ જશે તમે. અત્યારે હું બોલું છું ને, 1 સેકન્ડમાં અદાણી સાહેબની આવક વધી જાય અને કરોડની આવક છે. એનું બિગિનિંગ લાઈફ બહુ સિમ્પલ હતી, પુઅર હતી, સામ્રાજ્ય એમને બનાવ્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નામની જે આ છાત્રાલય છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સામાન્ય પરિવારમાં જન્મેલા, પણ એના વિજ્ઞાનની ભૂખ હતી. જેમને અપમાન હતા એનો અપમાનનો બદલો એમને અપમાનથી નથી લીધો, અપમાનનો બદલો એને પ્રેમથી લીધો, એને જીતથી લીધો. આજે તમને કહું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને હું માનું છું, અને જ્યારે આંબેડકર એવોર્ડ મને મળ્યો ત્યારે મારી જવાબદારી ઘણી વધી જાય છે, એટલે હું અહીંયા આવ્યો છું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને તમે નામ સાંભળ્યું છે? શું જાણો છો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે? શું જાણો છો તમે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ્યારે 14 વર્ષની વયે એના પ્રિય શિક્ષક બ્રાહ્મણ શિક્ષક હતા દાદા કિલોચકરે, બાબા સાહેબ જ્યારે 10મું ધોરણ પાસ થયા ત્યારે એનું સન્માન થયું. એ સન્માનમાં એમના પ્રિય શિક્ષક કેલુષ્કરે એક પુસ્તક આપ્યું બાબા સાહેબ આંબેડકરને, અંગ્રેજીમાં લખેલું હતું, તો બુદ્ધા એન્ડ ધમ્મ, ધ લાઈફ ઓફ બુદ્ધા, સોરી બુદ્ધા ધમ્મ નહીં, લાઈફ ઓફ ધ બુદ્ધા ને અંગ્રેજીમાં હતું. એનો મતલબ 14 વર્ષની વયે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને અંગ્રેજી આવડતું. મુખ્ય મુદ્દો તમારે પકડવાનો છે કે 14 વર્ષની વયે અંગ્રેજી બાબા સાહેબને આવડતું હતું. એટલા માટે આવડતું હતું કે એના પિતાજી આચાર્ય હતા આર્મીની સ્કૂલમાં, નાઇટ સ્કૂલો ચાલતી આર્મીના જવાનોના બાળકોને ભણાવવા માટે, એમના પ્રિન્સિપાલ હતા. એના માટે એમનું અંગ્રેજી બહુ પાવરફુલ હતું. અને બાબા સાહેબ પોતે પણ સ્વીકારે છે કે આજે સૌથી મારી મોટી સ્કિલ એ અંગ્રેજીની તાકાત છે. એ તાકાત મારા માતા પિતાને કારણે છે. 14 વર્ષની વયે એમને પુસ્તક વાંચ્યું અને એ દિવસે એને નક્કી કર્યું. હું ઘણા વાર કહું છું, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મ 1956માં નહીં, 1916માં એમને ધર્મ સ્વીકારી લીધો હતો. અને એ રાતોરાત એ પુસ્તક વાંચી નાખ્યા. જો આ પુસ્તક તમે રાતોરાત વાંચશો એટલે ક્યારે નક્કી કરશો તો ચોક્કસ તમારામાંથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પેદા થશે અને થશે. પણ બધું ધીરે ધીરે ધીરે, વારંવાર બોલું છું, બધું ધીરે 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 થાય છે. અને ગમે એવો કરોડપતિ વ્યક્તિ હોય 10 માળનું બિલ્ડિંગ કાલે ઊભું કરી શકે, કે આલીશાન બગીચો ઊભો કરી શકે? ન કરી શકે. કારણ કે કુદરતની વિરુદ્ધ છે. બધું ધીરે 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 થાય છે. પણ ધીરે ધીરે જે બનવાની પ્રક્રિયા છે પેલા મગજમાં તો બનવી જોઈએ ને. જ્યારે પેલા મગજમાં બને છે પછી ધીરે 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 આ જગતમાં બને છે. જે દિવસે આ લાઈટ નહોતી, એક છોકરાને વિચાર આવ્યો કે મારા લાઈટને, ચોમાસાની ઋતુ હતી, ચોમાસાની ઋતુમાં વીજળી ચમકતી હતી અને એ છોકરોને એનું ચર્ચ દેખાતું હતું. ને એનું છોકરાનું એક જ સપનું હતું કે આ ચર્ચ છે એને હું કાંઈ ઢળતું કરી નાખું, બધા લોકો દિવસ રાત દેખાય એવું કંઈક કરું. માટે એને ખબર હતી કે જ્યારે વીજળી થાય છે આકાશમાં ત્યારે બધું દેખાય છે, મારે વીજળીને પકડવી છે. એ વિદ્યાર્થીઓ બધા શિક્ષકોને પૂછતો કે વીજળી કેમ પકડાય,
મારતા શિક્ષકો. છેલ્લે કંટાળી ગયા શિક્ષકો. મેં કીધું આ 10 સ્ટુડન્ટ છે ને એના ખિસ્સામાં એક ચીઠી મૂકી, તારી મમ્મીને આપજે. જાય છે, મમ્મી આપે છે, મમ્મી ચીઠી વાંચે છે, ચોધાર આંસુ એની આંખમાં આંસુ આવી જાય. છોકરો કહે છે, મમ્મી એવું શું લખેલું પ્રિન્સિપાલે? કે તારા પ્રિન્સિપાલે એવું લખ્યું છે કે તમારો છોકરો એટલો હોશિયાર છે કે અમે એને ભણાવી શકીએ એમ નથી. છોકરો મોટો થાય છે એની માની મમતાથી, માના પ્રેમથી. ખારસિંગ વેચે છે, ટ્રેનના ડબ્બે ફરીને ખારસિંગ વેચે છે, સવારે 4 વાગે ઉઠીને ન્યૂઝપેપર વેચે છે, નવા પ્રયોગો કરે છે અને 35 વર્ષ પછી ઇલેક્ટ્રિસિટી શોધે છે. છોકરા નામને ઓળખો છો? કોણ નામનું? થોમસ આલ્વા એડિસન. થોમસ આલ્વા એડિસનના મૃત્યુના 2 મહિના પહેલા એ પત્ર જે પ્રિન્સિપાલે લખેલો, એ પત્ર થોમસ આલ્વા એડિસનના હાથમાં આવે છે. એમાં લખેલું છે કે આ અક્કલનો છાંટો જ નથી. જ્યારે તમને કોઈ એમ કે તમારા અક્કલમાં છાંટો નથી, તમારો ક્ષમતા નથી, તમારો કોઈ તેવડ નથી, ત્યારે સમજી લેવાનું તમારા જો હોશિયાર કોઈ નથી. આ હંમેશા લખી નાખો. જ્યાં સુધી તમારું અક્કલ મઠો એવું લેવલ નહીં લાગે, જ્યાં સુધી તમે ગાંડા છે એવું લેવલ નહીં લાગે, તમે ધૂની છે એવું લેવલ નહીં લાગે, ત્યાં સુધી તમે સફળ થશો નહીં. તમારી પાસે 2 પ્રકારના મિત્રો આવવાના. જે વ્યક્તિ તમને હવા ભરશે, એવી હવા ભરશે, અરે તારા બાપ પૈસાદાર છે, મજા કર ને. એક વ્યક્તિ એમ કે યાર ભણવું જોઈએ. તમારે સાચો મિત્ર એ છે કે જેમણે તમને કડવી વાત તમને સાચી કહે છે કે આપણે કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. તમારે મિત્રોને ઓળખવા પડશે. મિત્રતા એવી ચીજ છે કે તમને મહાન પણ બનાવી શકે, અને એ મિત્ર એવી ચીજ છે તમને સુસાઇડ તરફ લઈ જશે. જન્મીને કોઈ દારૂ નથી પીતો, જન્મીને કોઈ સિગરેટ નથી પીતો. સુસંગત કે કુસંગતને કારણે આવું બને છે. જીવનમાં જો તમારે કંઈક બનવું હોય તો તમારે ભણવું પડશે. અને ભણવાની અંદર કમસે કમ હું 55-56% કચ્છમાં એમએમાં ફર્સ્ટ આવ્યો. અત્યારે કદાચ 75% આવે તો પણ કચ્છમાં તમે ફર્સ્ટ ના આવો એટલી સ્પર્ધા થઈ ગઈ. તો તમારે જો સફળ વ્યક્તિ બનવું છે તો તમારે કમસે કમ 75+ માર્ક્સ આવે એટલે અત્યારથી તમારે મહેનત કરવી પડશે. અને મહેનત ક્યારે તમે કરો? કે જ્યારે તમે વાંચો, લખો, સાંભળો, બધું કરો, ત્યારે જીવનમાં સફળતા આવશે. ગ્રાન્ટ ટ્રેસી એમ લખે છે કે જે તમે લખો છો એ બનવાની શક્યતા સૌથી વધારે હોય છે. હું મારા મેડિટેશનમાં 5 વાક્યો લખાવું છું. હું મારું મેડિટેશન 20 મિનિટનું હોય છે. ત્યારે નેક્સ્ટ ટાઈમ આવી ત્યારે આપણને શીખીશ. અને હું 5 સવાલ લખાવું છું, ધ્યાન કરાવું છું. એ 5 સવાલના જવાબની અંદર 1-2 સવાલ એવા હોય છે કે અઠવાડિયા 15 દિવસો મળી જાય. એક સવાલ એવા હોય છે 20-25 વર્ષ પછી બનવાના હોય છે, પણ બને છે. જેને દેખાય છે એ મેળવે. તમને આજે જે હાલતમાં હો, તમને તમારી લેટેસ્ટ કાર દેખાવી જોઈએ, તમને તો લેટેસ્ટ કોટ કરેલો ફોટો દેખાવો જોઈએ, તમે લાખો લોકો તમને સાંભળતા હોય દેખાવું જોઈએ, લાખો લોકોને તમે આપતા હો કે એવું દેખાવું જોઈએ. આ નથી ન દેખાય તો ભણવું બેકાર સાબિત થાય છે. આ દેશમાં ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેસર ઘણા લોકો છે, પણ આ દેશને જીવાડનાર લોકો કેટલા? મારો ઘડતર આર્મીમાં થયું છે એટલે દેશ સેવા કે નહીં કહેવાય મને ખબર છે. 38 વર્ષ મેં આર્મી નજીકની નોકરી બી કરી છે. 25 વર્ષ સાયકલ ચલાવી છે અને છેલ્લા 15 વર્ષ 12 વર્ષમાં બેઠો નથી. નોકરી મેળ્યા પછી ચલાવી સાયકલ. જે સમયે હું બાઇક ચલાવવા લાયક હતો તે દિવસ સાયકલ ચલાવતો, જે દિવસ હું કાર ચલાવવા લાયક થયો ત્યારે બાઇક ચલાવતો. અત્યારે હું પ્લેનમાં ફરવામાં લાયક છું ત્યારે હું કાર ચલાવું છું. પણ હું તમને કહું છું પ્લેનમાં ફરવા લાયક બની ગયો, કારણ કે મારે બનવું હતું. જો તમારી આવી ઈચ્છા હોય તો હું બીજી વખતે આવીશ, કારણ કે હું જે બોલું છું મને ખબર છે 1 કલાક બોલું છું, મારું જીવન 3 મહિના ઓછું થાય. આ ઓછા લોકોને ખબર છે કે બોલવાથી કેટલી શક્તિ બગડે છે. હું તો ત્યાં બોલવા ઈચ્છું છું કે જ્યાં બગીચામાં ફૂલ ખીલે. મારી પ્રશ્ન વાત કરી તમામાં દેખાય છે, મને પણ દેખાય છે, પણ તમે
અપડેટ મોબાઈલનો અપડેટ આવે, વારંવાર અપડેટ આવે મોબાઈલમાં. અપડેટ ન કરો તો મોબાઈલ હેંગ થઈ જાય. પછી એન્ટીવાયરસ આપણે કરાવવું પડે, પછી કમ્પ્યુટર મંગાવવું, મોબાઈલ બેટરી ચાર્જ કરાવવી પડે, ગાડીમાં ડીઝલ ભરાવવું પડે, તો ચાલે ને? તમને ખબર છે કે તમારા ઉત્સાહ ટકાવવા માટે, તમારી બેટરી ચાર્જ કરાવવા માટે શું ઉપાય છે? એના માટે જે વાંચન છે, તમારા માટે સારા લોકોની સંગ છે, સારા લોકોનું સાંભળ